10 વાગ્યા. આમ તો જી પૂછી ગયો. હા, આ સાનું મંદિર છે. પથ્થરનું. અરે પુંજારીભાઈ, પથ્થરનું મંદિર હોય તો મને ખબર છે, પણ એમાં મોટે સ્થાને છે હે શંકર. તે શંકરને છે. મારે શ્રી શંકર ભગવાનનો તપ કરવું છે. સ્નાન કરીને આવ્યા? ના પુંજારીભાઈ, તો સ્નાન કરતા હો. ભલે. અરે બિરાજમાન નથી, તો લાવ મારા ઇન્દ્રસન ઉપર બિરાજમાન થાવ. આહા, પહેલાના ઋષિ મુનિ હજારો વર્ષ સુધી તપ કરતા છતાંય મારા ઇન્દ્રસનને કાંઈ નહોતું થતું. આ છેલ્લા 3 દિનની અંદર જેમ પોપટનું પિંજરું ડોલે મારું ઇન્દ્રસન ડોલો લાગ્યું છે. તો કોણ કાળા માથાનો માનવી જાગ્યો તો મારું ઇન્દ્રસન લાલચ કર્યો છે. એને ખબર નહીં કે ઇન્દ્ર કોણ? ઇન્દ્ર સર્વદેવનો અધિપતિ ઇન્દ્ર. ઇન્દ્રનું ઇન્દ્રસન પડાવવું બહુ મુશ્કેલ છે. તો લાવ હું મૃત્યુલોકમાં જઈને તપાસ કરું. ડોલે
માથાનો માનવી જાગ્યો મારી સામું જોતો નથી, તો લાવ મારી તલવારથી ધરતી મસ્તક જુદા કરું. અરે નહીં નહીં, કોઈ ઋષિ મુનિ હશે, કોઈ બ્રાહ્મણ હશે તો મને બ્રહ્મ હત્યા લાગશે. જ્યારે સર્વદેવ મળી મને ઇન્દ્રસન સોંપ્યો હતો તારે મારા મોટા ભાઈ બ્રહ્મે કીધેલું હતું, અરે ઇન્દ્ર જ્યારે તને સંકટ પડે ત્યારે તું મને યાદ કરજે. તો આજે મને સંકટ છે, મારા મોટા ભાઈ બ્રહ્માને બોલાવો. બોલાવવાનું કારણ? અરે બ્રહ્માદેવ, તમને બોલાવવાનું કારણ એક જ. પહેલાના ઋષિ મુનિ હજારો વર્ષ સુધી તપ કરતા. બ્રહ્માદેવ મારા ઇન્દ્રસનને કાંઈ નહોતું થતું. છેલ્લા સાડા 3 દિનની અંદર એક પોપટનું પિંજરું ડોલે એમ મારું ઇન્દ્રસન ડોલવા લાગ્યું છે. જો વિશે કાંઈ જાણતા હો તો જલ્દી કરો કે સંતતિ ધરતી મસ્તક જુદા કરો. અરે નહીં ઇન્દ્ર, આ વિશે તો હું કાંઈ નથી જાણતો. જ્યારે મારું બ્રહ્માપુરી બોલતું ત્યારે મારાથી મોટા ભાઈ વિષ્ણુ કીધું હતું, અરે બ્રહ્મા, જ્યારે તને સંકટ પડે ત્યારે મને યાદ કરજે. તો લાવ આજ મને સંકટ છે તો મારા ભાઈ વિષ્ણુને બોલાવો. હાલો હાલો મોટા ભાઈ વિષ્ણુ, નાના ભાઈ ઇન્દ્ર બોલાવે. અરે ઇન્દ્રદેવ, અત્યારે મને બોલાવવાનું કારણ? અરે વિષ્ણુદેવ, તમને બોલાવવાનું કારણ એક જ કે પહેલાના ઋષિ મુનિ હજારો વર્ષ સુધી તપ કરતા, છતાંય મારા ઇન્દ્રસનને કાંઈ નહોતું થતું. આ છેલ્લા 3 દિનની અંદર જેમ પોપટનું પિંજરું ડોલે મારું ઇન્દ્રસન ડોલવા લાગ્યું છે. જો વિશે કઈ જાણતા તો જલ્દી કરો કે સંતતિ ધરતી મસ્તક જુદા કરું. નહીં ભાઈ ઇન્દ્ર, નહીં. જેમ તમારું ઇન્દ્રપુરી ડોલે છે એમ મારું વૈકુંઠ પણ ડોલે છે. આ વિશે હું કઈ નથી જાણતો. મારથી મોટા ભોળાનાથ છે તો એમને બોલાવું.
ઇન્દ્રદેવ બોલાવે છે. અરે હા ભાઈ ઇન્દ્રદેવ, અત્યારે મારું શું કામ પડ્યું? અરે મોટા ભાઈ, તમને બોલાવવાનું કારણ એક જ કે પેલાના ઋષિ મુનિ હજારો વર્ષ સુધી તપ કરતા છતાંય મારા ઇન્દ્રસનને કાંઈ નહોતું થતું. આ છેલ્લા 3.5 દિનની અંદર જેમ પોપટનું પિંજરું ડોલે મારું ઇન્દ્રસન ડોલવા લાગ્યું છે. આ વિશે કઈ જાણતા હો તો જલ્દી કહો કે જમશેદની ધરતી બનશે. અરે નહીં ઇન્દ્ર, એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભગત છે. હા, તમે તમારા પોતપોતાના સ્થાનકે બિરાજો. હમણાં અમારા સપના રૂપે દર્શન આપી હમણાં પાછું આવું. શંકર કોઈના પુત્ર થયો નથી ને થાય છે પણ નહીં. હાલો ભાઈ, 21 રૂપિયા બાપાના માવસ વ્યાખ્યાનમાં રામ ભરોસે. હવારના 10 વાગ્યા. પુંજારીભાઈ, મને સપનું આવ્યું. ભલા માણા, હું અહીંયા 12 વડીથી તપ કરું છું. મને કોઈ દી સપનું ન આવ્યું. તને ખાડા કંઠીમાં સપનું આવ્યું. અરે પુંજારી, મને સપનામાં ભોળાનાથે એમ કીધું, એ અજમલ રાય, તમે દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ તમારા જરૂર દુઃખ ભાંચે. 10 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા બાંધશે. ભલે પુંજારીભાઈ. આજે જંગલોમાં રાજા અજમલ આજે જંગલ જંગલ
કહું ને સતી તમે સાંભળો રે એ કરું મારા દિલડાની વાત અજમલ કહું ને સતી તમે સાંભળો રે યાદે શિવ રે શંકરે સપનાયા પિયા રે અજમલ દ્વારકામાં જાઉ દ્વારકાનો નાથ દુખડા ભાંગશે રે શંકર ભગવાને મને સપના રૂપે દર્શન આપે સપનામાં મને કીધું હે અજમલ રાય તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો નાથ તમારા જરૂર દુઃખ ભાંગશે શંકર કોઈનો પુત્ર થયો નથી ને થવાનો પણ નથી તો સતી મારે દ્વારકા જવું છે હું તમારી પાસે રજા લેવા આવ્યો છું અરે મહારાજ તમારે જો દ્વારકા જવું હોય તો મારી કાંઈ ના નથી પણ ખાલી હાથે જવાય નહીં હા સતી સવારે શિરજીના લાડુ બન્યા રે એવા પ્રભુને હે જમાડ્યા પછી જમયો રે એવા ફરી લાવું ગંગા યમુના એવા ભરી લાવું ગંગા યમુના રે તમે હેતે પખાડો ગમુના ચાલિયા દ્વારકા મોદાર પોકંગઢથી રાજા અજમલ હાલિયા રે હે પુજારીભાઈ આપણો રાતના 4 વાગ્યે કોણ આવ્યું ના હવાના 9 વાગ્યા આમ તો દીવ ઉજી ગયો હે પુજારીભાઈ આ સાનો મંદિર છે આ પથ્થરનું અરે પુજારીભાઈ મંદિર તો પથ્થરના જ હોય એમાં મોટી સારી છે રણછોડરાયની અરે પુજારીભાઈ મારે રણછોડરાયને થાળ જમાડવો છે સ્નાન કરીને આવ્યો ના પુજારીભાઈ તો સ્નાન કરતા હો અરે વિઠ્ઠલ પલવે તે ગંગાય મસ્નાન કરે અજમલ રાજા હરે તમે ઘુમાલો ગંગા મૈયા મસ્નાન કરે રાજા જમાડી લો
તમારા ચરણ લાંબા કરો, મારે પગ ધોઈને શરણામત લેવું છે. અરે પ્રભુ, તમારા પગ લાંબા કરો, મારે શરણામત લેવું છે પગ ધોઈને. હા. અરે પ્રભુ, તમે વિદુરજીની ભાજી ખાધી હતી, સબરીબાઈના હેઠા બોર ખાધા હતા. આ તમારો ભગત અજમલ તમારી માટે પ્રેમથી થાળ લાવ્યો છો. તમે મારો થાળ નહીં જમો તો હું તમને લાડુ મારીશ. ઓય ભગત, આ ત્યાં શું કરી નાખ્યું? મારી મૂર્તિ ખંડા કરી નાખી. અરે પૂજારીભાઈ, મેં ઘણાને કાલાને વાલા કર્યા, પ્રભુ મારો થાળ ન જમ્યા. આ મૂર્તિ થાળ જમે? અરે પૂજારીભાઈ, તો સાચી મૂર્તિના મને દર્શન કરાવો. આ તારી સામે ઊભી સાચી મૂર્તિ જોજો, આ મૂર્તિ થાળ જમે. અરે પૂજારીભાઈ, જો આવી મૂર્તિને મારે જમાડી હોત તો મારા પોકણગઢમાં જમાડી લે, તો આ સુધી હું લાંબો ન થાત. અરે પૂજારીભાઈ, મને સાચી મૂર્તિના તમે દર્શન કરાવો. અરે પૂજારીભાઈ, મને સાચી મૂર્તિના દર્શન કરાવો. સાચા મૂર્તિના દર્શન કરવા તો સમુદ્રમાં જવું પડે. અરે પૂજારીભાઈ, ભલે મારે સમુદ્રમાં જવું પડે. તો આ શું તમે આ ફટફટતા એ શું છે? આ ઘોડીલો છે. તો અહીંયા મૂકતા જાઓ. ભલે. જવું જ છે? હા પૂજારીભાઈ. પાવામાં કેટલા નાખ્યા, કોઈ પાછું આવ્યું નથી હો. અરે પૂજારીભાઈ, ભલે હું પાછો ન આવો, મને સાચી મૂર્તિના તમે દર્શન કરાવો. રવાઈ દેવો નહીં આવે, કોઈ પાછું આવ્યું જ નથી. અરે પૂજારીભાઈ, ભલે હું પાછો ન આવું, મને સાચી મૂર્તિના તમે દર્શન કરાવો. જવું જ છે એમને? હા. ઓલા પણ હામાં બેઠા ને એ બધા સબરીભાઈ થઈ ગયા ઈ. અને ઓલા પણ હામાં બેઠા ને એ બગદાણા વાળા બજરંગ બાપા થઈ ગયા ઈ. અને ઓલા પણ હામાં બેઠા ને એ મસ્તરામ વાળા ચિત્રા વાળા મસ્તરામ બાપા થઈ ગયા ઈ. અને હામો રહ્યો ને એ દરિયો દોડીને આમ પ્રભુને પકડી લીધે પગમાં નાખા. હું અરે હા, અત્યારે મારો ભક્ત યજમલ સમુદ્ર વચ્ચે ડૂબી રહ્યો છે, તો લાવ સમુદ્ર અંદર સોનાની દ્વારકા બનાવું, સોના બેડે પાણીયારી મોકલું, ભક્ત અજમલ ને કર લંબાવીને કાંઠે તારું. મારો બેહેડો હાલો રે આજે શાંતા બોલા
તમે મારા લાડલા અને પ્રેમી ઘર. અરે ભક્તરાજ, તમારે આટલી મહાકષ્ટી શા માટે ભોગવવી પડે છે? અરે પ્રભુ, આપ તો અંતર્યામી છો, આપ જાણો છો છતાં મને શા માટે પૂછો અરે છો? ભક્તરાજ, હું તમારા મુખેથી સુનવા માંગુ છું. અરે પ્રભુ, એક સવારત માટે અને એક પરમારથ માટે આવ્યો છું. અરે તમારું સવારત એટલે શું અને તમારું પરમારથ એટલે શું? અરે પ્રભુ, પરમારથ કહેતા બાર ગૌ નાતું તો માટે ભૈરવા નામનો રાક્ષસ મનુષ્ય પંખી નથી રહેવા દેતો, એ મારો સવારત. અરે ભક્તરાજ, એને હું અટકાવીશ. તમારું પરમારથ હે પ્રભુ, હું તમે સાંભળો. આજે અજમલ કહું ને પ્રભુ તને સાંભળે. કરો મારા દિલડાની વાત. અજમલ કહું ને પ્રભુ તને સાંભળે. પ્રભુ, મારે શેર માટેની ખોટ છું, હું માંગ્યો છું પ્રભુ. બાંધી દઈશ કા તે કટકો દોરીને આજે અમારા દાદીનું પેલું પૂછયા. બદલાવ સેવા કરો નવ માસ વાણિયા બાંધો. અમારા દાદીનું પેલું પૂછયા. તો ભક્તરાજ, આજે મેં તમને પુષ્પ આપ્યું. એ પુષ્પને વિના સંકોચે નવનારી 9 માસ સેવા કરજો. મારથી મોટા બલધારી તમારા ઘરે ધર્મ ધારણ કરશે ને તમારું વાંજા મેણું પામશે. અરે ભક્તરાજ, તમે આવડું કેમ ફરી જા ભક્તરાજ? અરે પ્રભુ, હું આવા પુત્રની આશાએ આયા નથી આવ્યો. અરે પ્રભુ, પુત્ર મારે જોઈતો જગતમાં પૂંજવા લાયક ને આપની જેવા પોચા પધારો. ભક્તરાજ, તમે મારી માંગણી કરી તો ભક્તરાજ પહેલા મને એક વચન આપો અરે હા પ્રભુ, મારું વચન છે. કે જ્યારે મારી પોખરણગઢની અંદર 48 વર્ષની ઉંમર થાય ત્યારે તમને કોલ પણ નહીં રોકો. અરે પ્રભુ, પોકરગઢ ધરતીની અંદર તમારી 48 ની ઉંમર થાય, હું તમને પલવાર તો ભક્તરાજ, હું કહું તમે સાંભળો. આજે ગુંગરો દાદીનું પીરું પૂછયા. આજે ગુંગરો દાદીનું પૂછયા. અને પારણીએ પધરાવ સેવા કરો. નવ માસ વાંગિયા મેણા બાંધુ. અમર ડાલીનું પીરું પૂછયા. તમને બીજું પુષ્પ આપ્યું. એ પુષ્પને નર નારી 9 માસ સેવા કરજો. હું પોતે તમારા ઘરે ધર્મ ધારણ કરીશ ને તમારું વાંજા મેણું ભાંગીશ. અરે પ્રભુ, તમે કઈ વાર ને કઈ જગ્યાએ દી આવશો? 1461 ની સાર ભાદરવા સુદ દર્શન કરી રાત્રે અમારો જન્મ થઈ છે. અરે પ્રભુ, તમે આવેલની કોઈ નિશાની? અરે ભક્તરાજ, જ્યારે મહેલમાં કુમકુમના 5 પગલા પડે અને ઉપરથી દેખ ઉતરે તેથી કહેજો કે આ કૃષ્ણ પરમાત્મા તમારા ઘરે પ્રસન્ન થયા છે. અરે હા પ્રભુ, આપ પહેલા પુષ્પ આપ્યું એનું નામ મારે શું રાખવું? જે તમને મેં પહેલું પુષ્પ આપ્યું, એ બાળકનો જન્મ થાય એનું નામ તમે વિરમદેવ રાખજો. અને આપનું નામ? મારું નામ તમે રામદેવ રાખજો. ભક્તરાજ,
હજી જો તમારી કોઈ ઈચ્છા હોય તો કહો, આજ કૃષ્ણ તમારી માથે પ્રસન્ન છે. અરે પ્રભુ, તમે જુનાગઢની અંદર નરસિંહ મહેતાને તમે રાસલીલા બતાવી હતી. આજે મારે રાસલીલા જોવાના કોટ જાગ્યા છે, તો મને રાસલીલા બતાવો. ગુરુજી, ગંગા જળના કાંઠે જાઓ, 1600 ગોપીને બોલાવો, અજમર ને રાસલીલા બતાવો.
અરે લક્ષ્મી, તમે પણ કોઈ જાતની ચિંતા ન કરો. ઉમરકોટની અંદર 16 રાજા રાજ કરે છે. એમના ઘરે તમારે દીકરી તરીકે જન્મ ધારણ કરવાનો. તમારા શરીરને અનેક કોટું મેકી કોઈ રાજપૂત તમારું શ્રીફળ નહીં સ્વીકારે. જ્યારે મારી પોકરણગઢની અંદર 20 વર્ષની, ઉમરકોટની અંદર તમારી 18 વર્ષની ઉંમર થાય ત્યારે તમારું શ્રીફળ હું સ્વીકારે છે. અમારું વચન છે. હા, અત્યારે બધાને વચન થઈ ચૂક્યો. મારા ભાઈ બંધુને આ વાતની જાણ પણ નહીં હોય તો લાય મારા ભાઈ મોટાને બોલાવી અને આ વાતની જાણ કર.
સતાયો નથી કે કૃષ્ણ ઉપર હાથ ઉપાડી શકે. લેલાટે પાટા બાંધ્યા છે, માથે રુધિરની ધાર વહે છે. તો લાવ મારા બંધને પૂછી દઉં, લેલાટે પાટા આજે લેલાટે પાટા રે બંધવશે ના બાંધ રે. પાટારે બંધવશ્યાના બાંધ રે. સાર કરવા નથી બોલાયા. તો આપને મને શા માટે બોલાવ્યા? અરે બંધુ પહેલા મને એક વચન આપો. આ મારું વચન. અરે બંધુ, પોકરણગઢની અંદર રાજા રાજ કરે છે, એમના ઘરે તમારે જન્મ ધારણ કરવાનું. નહીં કૃષ્ણ નહીં. અરે બંધુ, જો તો તમારો બોલ ને મારો પોલ. નહીં
યાદવ કુળ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ વચન નો જાય હું કહું તને સાંભળ. આજે પકણગઢની પલાય મને ગમતી નથી. સારા લાગે કુંવર કાનારા પકણગઢની પલાય મને ગમતી નથી. આજે બળદેવના નામ બાંધવ છોડી જો ને રે. આજે બળદેવના નામ નાના ભાઈ છોડી દીધા રે. લઈ લો વિરમ દેવના નામ બળદેવના નામ બાંધવ છોડી જો આજે કૃષ્ણના નામ મોટા બંધુ છોડી દીધા રે. રામદેવના નામ કૃષ્ણના નામ બંધવ છોડી દીધા રે. આજે હાથ ફેરા બંધવ છોડી દો ને રે. ભાઈ છોડી દીધા રે. મોરલી રે મોટા બંધુ છોડી દીધી. મોરલી રે બંધવ છોડી દીધી રે. બાટલા ફૂટી જશે. બલીને જાઉં પાછે વરસના બાળ મારે જાઉં યજમાનને દરબાર. માર પિતા યજમાનજી
અમાર ડાલીને પેલું પુષ્પ આપ્યું છે એને પારણિયામાં પધરાવી 9 માસને માવજત સેવા કરજો. આપણા ઘરે પુત્રનો જન્મ થશે, આપણું વાંચાય મેળો તોડશે. અરે મહારાજ 100 રૂપિયા વાળા નહીં અને એક પુત્ર વાળા નહીં. અરે સતી, તમારી કેવી વાત સત્ય છે. હું કહું તમે સાંભળો. આજે અભય પાલો ને બેજો મોહકાયા તો પારણિયામાં પધરાવી 9 માસની માવજત સેવા કરજો. પ્રભુ પરમાત્મા આપણે પારણે આવીને પહોંચશે. એવી તિથિ આપો. અરે સતી, 1461 સાલ ભાદરવા દર્શન કરી રાત અને જ્યારે પ્રભુ પરમાત્મા આવે ત્યારે આપણા મહેલની અંદર કુમકુમના પગલા પડશે. ત્યારે માનજો કે પ્રભુ પરમાત્મા આપણા ઘરે જરૂર પધાર્યા.